રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કાકીચડિયા ગામે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજ્યમાં આપ પાર્ટીની જનસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે જિલ્લાના ઉપલેટા તાલુકાના કાકીચડિયા ગામમાં આમ આદમી પાર્ટી દ્વારા જનસભાનું આયોજન કરાયું હતું, જેમાં અરવિંદભાઈ કાપડિયા, ધોરાજી તાલુકાના આપ પાર્ટીના પ્રમુખ સલીમ મોગલ, ભાવેશ ભટ્ટ, કૈલાસ પેઠાણી, એહસાનભાઈ સિંધી, ધોરાજી તાલુકાના આગેવાનો અને આપ પાર્ટીના રેશમાબેન પટેલ, રવિભાઈ રામ, ઉપલેટા તાલુકાના આપ પાર્ટીના સુરેશ નારિયા, જયદીપ માકડિયા જેવા આપ પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તો ઉપલેટા તાલુકાના કોંગ્રેસ યુવા સિદ્ધાર્થ શિવલાલ બેટરિયા અને તાલુકાના ઘણા સરપંચોએ આ પાર્ટીનો ખેસ ધારણ કરીને આપ પાર્ટીમાં જોડાયા હતા। તો રવિભાઈ રામ દ્વારા ભાજપાના રાજમાં મોંઘવારી અને ભ્રષ્ટાચારમાં અને ખેડૂતોને પડતી હાલાકીના મુદ્દે પ્રહાર કરવામાં આવ્યા હતા। તો આપ પાર્ટીના રેશમાબેન પટેલ દ્વારા ગુજરાત રાજ્યમાં દારૂના બેફાણ વેચાણ અને યુવાધન વેડફાઈ રહ્યું છે અને ભાજપ દ્વારા પોલીસ તંત્રનો દુરુપયોગ કરવામાં આવે છે અને ભાજપ વિશે આકરા પ્રહારો કરાયા હતા। ત્યારે કાકીચડિયા ગામમાં આપ પાર્ટીની જનસભાનું સફળ આયોજન બાદ જોવાનું એ રહ્યું કે આગામી ભવિષ્યમાં ચૂંટણી સમયે કેવો ફાયદો થશે એ તો આગામી દિવસોમાં ખબર પડશે। એક સીટ ઉપર આમ આદમી પાર્ટીના લડાયક, મજબૂત, શિક્ષિત એવા યુવાનો ઉતરશે, વડીલો ઉતરશે અને પૂરી તાકાતથી લોકોની વચ્ચે જઈ પોતાની વાત રજૂ કરશે અને આમ આદમી પાર્ટીને અહીંયા લોકો ખૂબ બહુમતથી જીતાડશે એવો અમને વિશ્વાસ છે। હાલ જેતપુરમાં જે મગફળી ખોવાઈ ગઈ છે એ બાબતે શું કહેશો? જેતપુરની અંદર જે 30 લાખની મગફળી ની ચોરી થઈ છે, અંદાજિત 1210 ગુણીની ચોરી થઈ છે। કોઈ નાની ઘડિયાળ ચોરી જવી હોય, કોઈ પાકીટની ચોરી કરવી હોય તો ઠીક છે, ખબર ન પડે, પણ 1210 ગુણી ચોરાઈ જવી અને તંત્રને ખબર ન પડે, અવડી મોટી ભાજપને ખબર ન પડે, આ બધું આખું ષડયંત્ર છે। ભાજપ દ્વારા અને એમના તંત્ર દ્વારા જ આ ચોરી ઉપર રહીને એમના આખાડા કાન કરીને ચોરી કરવામાં આવી છે, જેથી કરીને ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટેનું આખું ષડયંત્ર છે। રોડ રસ્તાની પરિસ્થિતિ ખૂબ ભયંકર છે। એક પણ રોડ એક વર્ષથી વધારે ટકતો નથી। જે કંઈ પણ એમની અંદર માલ મટીરિયલ વાપરવામાં આવે છે એમાંનું મોટા ભાગનું માલ મટીરિયલ વપરાતું નથી। તમામ પૈસા છે એ નેતાઓના ખીચામાં, અધિકારીઓના ખીચામાં અને કોન્ટ્રાક્ટરના ખીચામાં જાય છે, કારણ કે તમામ જગ્યાએ કમિશનબાજી ચાલે છે અને એના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે। જેમ ડામરને અને વરસાદને ભળતું નથી, એમાં ભાજપને અને ડામરને પણ ભળતું નથી। ભાજપ જનતાના અવાજ જે ઉઠાવે છે એવા મજબૂત આમ આદમી પાર્ટીથી ડરી ગઈ છે, એટલા માટે લાફાવાડી કરવા માટે જે ભાઈ આવ્યા હતા, જે ભાઈ ખોટું વિચારીને ઇન્ટેન્શન ખરાબ હતું અને જે આવ્યા હતા એને જે લાફો પડ્યો છે, હું એવું કહીશ કે ભાજપના ગાલ ઉપર લાફો છે। અને જ્યારે ભાજપ અમારા કાર્યકર્તાઓને ડરાવશે, જનતાને ડરાવશે કે વિરોધ પક્ષ તરીકે અમારો અવાજ દબાવવાનું કરશે, એક નહીં 1000 લાફા મારીશું, એ ચોક્કસ છે। હાલ જે બેન દારૂ વિશે અત્યારે જે લોકો પીસે છે, શું કહેશો બાબતે? એ જ વસ્તુ સમજાતી નથી કે આજે જ્યારે આમ આદમી પાર્ટી સભાઓ કરે છે ત્યારે પોલીસ કાફલો ખડકી દેવામાં આવે છે। અહીંયા ખાસ કરીને હર્ષભાઈ સંઘવીને મારે એટલું કહેવાનું છે કે અમે પોલીસને સલામ કરીએ છીએ, અમે પોલીસને રિસ્પેક્ટ આપીએ છીએ, પરંતુ દુઃખ ત્યારે થાય છે કે જ્યારે તમે પોલીસનો દુરુપયોગ કરો છો। હકીકતમાં પોલીસને અમે આંદોલન કરીએ ત્યારે અમારી પાછળ લગાડવાની જરૂર નથી, અહીંયા સભાઓમાં લગાડવાની જરૂર નથી, પરંતુ જ્યાં દેશી દારૂના અડ્ડા ચાલે છે, જ્યાંથી વિદેશી દારૂ આપણા ગુજરાતમાં આવે છે, ગાંધી અને સરદારના ગુજરાતમાં જ્યારે દારૂ પીવાઈ રહ્યો છે ત્યારે હર્ષભાઈ સંઘવીએ પોલીસને ત્યાં લગાડવાની જરૂર છે। અહીંયા હું એટલું કહીશ કે આ ભાજપની સરકારની સૌથી મોટી નિષ્ફળતાનું પરિણામ છે, કારણ કે દારૂ પી અને હિંસા જે કરે છે એ આપણે સૌ જાણીએ છીએ। આમાં મહિલાઓ પણ પીડિત છે, મહિલાઓના ઘરમાં જે હિંસા થાય છે, રોડ ઉપર દારૂ પીને મર્ડરો થાય છે, ત્યારે હું એટલું કહીશ કે દારૂ વેચવાની જે પરમિશન આપે છે ને એ ભાજપ જ આપે છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, પણ ભાજપના ઈશારે આ બધું થઈ રહ્યું છે, એની ઢીલી નીતિના કારણે થઈ રહ્યું છે અને પોલીસનો દુરુપયોગ કરવાનું બંધ કરે અને સદુપયોગ કરી અને દારૂના અડ્ડા બંધ કરાવે, જેથી કરી અને અમારું યુવાધન બગડે નહીં। દારૂની સાથે ડ્રગ્સનો પણ એટલો જ મોટો વેપલો અને વેપાર અહીંયા થઈ રહ્યો છે, ત્યારે મારે આ તક એટલું જ કહેવાનું છે કે યુવાધનને બગાડવા વાળા આવા ન્યુસન્સોને ખતમ કરવા માટે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી એટલે કે ભાજપ સરકારે ખૂબ જ વિચારવાની જરૂર છે અને પોલીસનો પોતાની સત્તા બચાવવા માટે દુરુપયોગ કરવાનું બંધ કરી અને જનતા માટે લગાડવાની જરૂર છે। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ।